છોટાઉદેપુર જિલ્લાના ખંભાત તાલુકાના પાનવડ ગામે નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ 6.5 કરોડને ખર્ચે નવાગામ સબસ્ટેશનની પાસે નિર્મિત આ નવીન હેલ્થ સેન્ટરનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું। આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આરોગ્યની તમામ સુવિધાઓ સુલભ થાય તે હેતુથી આ આરોગ્ય કેન્દ્ર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। કાર્યક્રમની મુખ્ય ખાસિયતો તો આપને જણાવી દઈએ કે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ હોસ્પિટલની મુલાકાત લઈ પ્રજાને મળનારી આરોગ્ય સેવાઓ વિશે માહિતી મેળવી તો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાયો। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું તો ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, આરોગ્ય અધિકારી પાઉલ વસાવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીત ભીલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ મિલન રાઠવા, પાનવડ સામૂહિક કેન્દ્રના ડોક્ટર શૈલેષ રાઠવા, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, ભાજપના અગ્રણી વિજય રાઠવા, પાનવડ ગ્રામ પંચાયતના સરપંચ ઇન્દ્રસિંહ રાઠવા તો ગામના વિવિધ સમાજના લોકો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને અન્ય મહાનુભાવો દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું। પાનવડ એટલે કે એનું પેટાફળિયું નવાગામ ખાતે પ્રકૃતિના ખોળે એવા સરસ પ્રકારના વાતાવરણમાં 6.5 કરોડ રૂપિયાના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ભવન રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો દ્વારા અહીંયા જે પ્રાપ્ત થયું એ ભવનનું લોકાર્પણ આજના દિવસે હતું। એ લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી, અમારા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, મેડિકલ ઓફિસર શ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, બધા જ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ સાથે મળીને આજના દિવસે એને ખુલ્લું મૂક્યું અને અહીંયા જે ખૂબ મોટું ભવન અમને જે પ્રાપ્ત થયું છે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું, એ ભવનમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ આપવામાં આવેલી છે જેથી કરીને આ વિસ્તારની જનતા જનાર્દનને આરોગ્યની સુવિધા ખૂબ સારી રીતે મળવાની છે। પાનવડ ખાતે જે શહેરમાં જે વર્ષો પહેલાં જે હોસ્પિટલ હતી એ હોસ્પિટલમાં મકાન સારું ન હોવાના કારણે સારી વ્યવસ્થા ત્યાં મળતી નહોતી, પરંતુ હવે આ ખૂબ સરસ મકાન જ્યારે અમને મળ્યું છે આ વિસ્તારમાં, ત્યારે અહીંયા ખૂબ સરસ રીતે સારા પ્રકારની આરોગ્યની સુવિધા મળવાની છે। ત્યારે આ ખૂબ મોટું ભવન જ્યારે રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો દ્વારા, આરોગ્ય વિભાગના આશીર્વાદો દ્વારા જ્યારે પ્રાપ્ત થયું છે, ત્યારે રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીનો પણ આ તબક્કે આભાર માનું છું અને ખૂબ મોટી સંખ્યામાં સર્વ આગેવાનો, કાર્યકર્તા, માતાઓ, બહેનો બધા સાથે મળીને આજના દિવસે આ મકાનને ખુલ્લું મૂક્યું છે।